ઠાકર, જય હો નગા લાખાના ઠાકરની, જય હો પુનાપાના ઠાકરની. આજરોજ અમે તિલકરે ચેનલ વ્લોગ નવા વિડીયોમાં તારીખ એમ માનો કે 1લી 10મો મહિનો 2024 અને જ્યારે અમે આવ્યા હોય ત્યારે વાણિયાવીરી ઠાકરના દર્શનો લાવો. જ્યારે માલપરાથી ડાયરેક્ટ એમાંનો એક દિવસના અંતરે અમે વાણિયાવીરી જે પુનાપાનો બીજો પંજો કહેવાય, જ્યાં નગાલાખાના ઠાકર બેઠા છે, જ્યાં પુનાપાના ઠાકર બેઠા છે, અને પરસાની ચર્ચાની વાત જે મેં ત્યાં માલપરા દ્વારે જે આ પહેલા વ્લોગમાં કરી હતી. આજ હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ એમ માનો કે બગડાણા તરફ જતા એમ માનો કે બગડાણાથી 7 કિલોમીટર છે અને વાણિયાવીરી એમ માનો કે ઠાકર દ્વારો જે મહાપુરુષોના બહેણા છે અને મહાપુરુષો જ્યાં વાંઢ્યા આવતા, જ્યાં હો જોકું પડતી, ત્યાં જે હાલમાં એમ માનો કે 2-5 હજાર વીઘાની વીડી એમ માનો કે પુનાપાના ઠાકરના એમ માનો કે હજી એમાં માલસરે આનંદ કરે, ગૌશાળા છે, અન્નક્ષેત્ર ચાલુ છે અને આઠમનો મહાન ઉત્સવ થાય છે. ભગવાન ઠાકરનો જન્મ ઉત્સવ ઉજવે છે. ત્યાં હાલ એમ માનો કે ઝાપડા પરિવાર અત્યારે સેવા આપે છે. જે પુનાપાના ઠાકરના પ્રસાદથી એમ માનો કે જે હતા ને ત્યાં મોટી ઉંમરે મેં માલપરાના વ્લોગમાં વાત કરી છે કે મોટી ઉંમરે 7 દીકરાનો જે જન્મ થયો અને એમનો વંશ પુનાપાના ઠાકરે રાખ્યો, એ વાત કરવા અને એ પરિવારના એમ માનો કે મુલાકાતે જ્યારે હું આવ્યો હોય ત્યારે મકા બાપા અહીંયા હાલ અને કાળુ ભગત જે સેવા આપે છે એમની મુલાકાત થોડીક વારમાં આપણે કરીએ. આનંદથી બાપાના દર્શન કરવા વાણિયાવીડીની જગ્યા તમે આવો તો અહીંયા તાલુકા જેસરનું આ વાણિયાવીડી એમ માનો કે જંગલ વિસ્તાર છે. તમે આવો તો એમ માનો કે ગાંડી ગીરમાં આવી ગયા હોય, મોરલાના ટહુકાર થતા હોય, એમ માનો કે હાવજડા ડણકું દેતા હોય. અહીં તો ડણકે હાવજ ડુંગરે અને હાકલ વીર હંમેશ આ એવા બધા એમ માનો કે પવિત્ર જગ્યામાં અમે બધા આવ્યા છીએ અને તમને દર્શનો લાવો અમારી તિલકરે ચેનલ તરફથી લેવડાવી છે. અમને વધાવતા રહેજો, શેર, સબસ્ક્રાઈબ અને આગળ એમ માનો કે મોકલવાનું તમે ચાલુ રાખજો અને અમને આશીર્વાદ આપતા રહેજો તો અમે સારું સારું કામ કરતા રહીએ અને ઠાકરના દ્વારાના તમને દર્શન કરાવતા રહીએ. તો આવો વાણિયાવીરીના ઠાકરના દર્શન કરીએ. બોલ પુનાપાના ઠાકરની. જય માતાજી, જય ઠાકર, જય પુનાપાના ઠાકરની. આજ એમ માનો કે વાણિયાવીડી જે પુનાપાનો પંજો એમ માનો કે પુનાપાના ઠાકર જે બાણ બિરાજે છે, ત્યાં જે સેવા આપતા પુનાપાના પરસાથી વસન સિદ્ધિથી એમ માનો કે જે મહાપુરુષની ત્યાં જે 7 દીકરા અને 7 દીકરાનો વિસ્તાર, એમાંથી 5મી પેઢીના પાંચાતાનું નામ, જે 5 ભાઈઓમાં 5મો નંબર પાંચાતા નામ અને એમની પેઢી જે હાલ સેવા આપે છે વાણિયાવીડી, એ ભગતને અમારે એમ માનો કે મુલાકાત થઈ, આનંદ થયો. અને બીજી વાત કે ઠાકરના દરબારમાં જ્યારે આવ્યા હોય ત્યારે એક દોહાથી શરૂઆત કરીને પછી મારે બાપાને વધાવવા છે. અને આ તો એમ માનું કહ્યું ને કે દીધું રાખેની દેવતા, કીધું રાખેની વીર, ભરી સભામાં પૂરી જાય મારો કનૈયો 999 શિર. આ ભરી સભામાં પૂરી જાય મારો કનૈયો 999 શિર. આવી પેઢીમાં એમ માનો કે જે મકાતા જે એમ આમ તો મારું મોહાળ છે અને ઝાપડા પરિવાર 16 સાખેલા સિંધવ કુળ 118 હાંખ માયલું અને એ જે બાપાની સેવાનો લાભ અત્યારે ઉઠાવે છે, એમાં અમે એમને નવાજવા આવ્યા ને ત્યારે ઠાકરના દોહાની એક શરૂઆત. વાસળીએ તારી વાસળીએ વળુંબતી અન ઠાકર 9 લાખ દેનું નાથ પણ મારો હરિવર એ પુનાપાનો નગાલાખાનો ઠાકર ફેરવે હાથ એને સુમિયું લેતો શ્યામળો. આવા ઠાકરની યાદી કરતા એમ માનો કે અમે જાજુ રણ કાપ્યું છે, 200-250 કિલોમીટર કાપી અને આવ્યા છીએ. અને આજ રોજ એમ માનો કે અમારા મિત્ર એવા ગળિયા પરિવારનો એક દીપક એ અમારી હારે છે. અમારા નારાયણ બાપા બારૈયા એમ માનો કે અહીંયા સેવા આપતા કરમજીયા ગામના જે સેવાકી પ્રવૃત્તિના માઢુડા વડીલ છે, છતાં અહીંયા સેવા આપે છે. એ માઢુડા અમારે હારે છે. ઉપલેટા તાલુકાના જે મહાપુરુષો બધા આવ્યા છે, જે દર્શન દેવા આપણને આવ્યા છે ઢાંક ગામના, એ એમ માનો કે આજ બધા હાજરીમાં અહીંયા જે લાભ લીધો ભોજન અને ભજનનો અને લાભ લીધા પછી આજ એમ માનો કે મકાતાનું જ્યારે આપણે સ્વાગત કરતા હોય, જે કાંઈ ફૂલની પાંખડી મકાતા અમે તમારો આશીર્વાદ માગી કે અમારી તિલકરે ટીમ
જ્યાં જ્યાં 52 દ્વારાના ઠાકર બિરાજે છે, 157 પાંદડા છે, એમાં જ્યાં જ્યાં બાપાના પંજા હોય, મહાપુરુષોના પંજા હોય, અને ત્યાં અમે જઈએ છીએ અને આપણે એ જગ્યાઓને કાંઈક એમાંનો કે આપણા સમાજને દર્શનનો લાવો મળે એવું અમે એક કામ કરીશું. એમાં અમને તમારા અને ઠાકરના આશીર્વાદ જોઈએ, પુના બાપાના આશીર્વાદ જોઈએ. એ આશીર્વાદ આપીએ દુનિયાના પડમાં અમારું કોઈ પલ્લું પકડીએ કે નહીં. અને આજ હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંભા એમાંનો આમ તો ઉર્ફે ભરવાડ જ છીએ બધા, પણ મારે એમાંનું કહેવાનું એ હતું કે બાંભા પરિવારમાંથી કંઈક આવી અને આ મહાપુરુષોનું કંઈક વર્ણન કરે છે. એ કંઈક મારે સરસ્વતી હોનબાઈ અને મહાપુરુષોના આશીર્વાદ છે. એના થકી અમે અહીંયા આવ્યા છીએ. વાણિયાવીડી દર્શનનો લાવો લીધો, અમે ભોજનનો લાવો લીધો, અને આજ થોડીક વારમાં તમને પુના આપાના ઠાકર જેમ માનો કે વાણિયાવીડીમાં બિરાજે છે એમના દર્શન અને એકાદા એમ માનો કે અલૌકિક પરસાની વાત અમારે તમને કરવી છે. અમારી ચેનલ દ્વારા તમે દર્શન કરજો, નિહાળતા લેજો અને અમને આશીર્વાદ દેતા રહેજો. આવું કરતા હવે સ્વાગત કરીએ મકા બાપાનું. તો એકવાર ઠાકરના જય જયકાર સાથે બોલ પુના આપાના ઠાકરની જય, બોલ દાના આપાના ઠાકરની જય, બોલ નગા લાખાના ઠાકરની જય, દ્વારિકાધીશની જય. ઠાકર જય હો, પુના આપાના ઠાકરની જય હો, નગા લાખાના ઠાકરની. હાલ એમ માનો કે જ્યાં ગામડું ન હોય, જ્યાં શહેર ન હોય, જ્યાં આજુબાજુમાં એમ માનો કે કોઈ વિકાસ ન હોય એવી જગ્યાએ એમ માનો કે વાણિયાવીડી એમ માનો કે ન્યા આવડો બધો વિકાસ મારા ઠાકરે કરી દીધો. મારા પુના આપાના ઠાકર બિરાજમાન છે. અને ઝાઝા સમય પહેલાં એમ માનો કે 380-82 વર્ષ પહેલાં ત્યારે ન્યા જોકું એમ માનો કે માલધારીની એમાં આયર ભરવાડ સારણ એવા બધા માઢોડાની જોકું પડતી એવી જગ્યાએ એમ માનો કે વાણિયાવીડી જે એમ માનો કે વાણિયા ભાઈઓ પાસે જે વીડી હતી એ વીડીમાં અત્યારે મારા ઠાકર બેઠા છે. અને એ ઠાકર એમ માનો કે અત્યારે પોતાના ઠાકરની વીડી કહેવાય. આવા મહાપુરુષોનું ભજન એમ માનો પુના આપાનું ભજન, અને જે મેં આગળના વ્લોગમાં માલપરાના વ્લોગમાં વાત કરી એ પ્રમાણે અહીંનો પરસો હતો, પણ એ પરસામાં મારે જે તમને જે ચોખ્ખાઈ કરવી હતી કે આ પરસાની ચોખ્ખાઈ શું છે, આ પરસાની વાત શું છે, આ વાતનો મરમ શું છે, એ મરમ માટે હું વાણિયાવીડીના દર્શને આવ્યો. જે પુના આપાનો એમાંનો બીજો પંજો કહેવાય, જ્યાં પુના આપાનું એમાંનો ઠાકરનું બાણ બેહાડેલું છે. અને પછી અહીંથી એ માનો કે જ્યારે ગંધોળ મોરસુપણા એ માનો કે 2 ગામ છે એ પાલિતાણા તાબામાં જાય છે. તાલુકા પાલિતાણા અને જિલ્લો ભાવનગર થાય. અને વાણિયાવીડી અને આ જે કરમદિયા એ બાજુ જે ઠાકર મારા વાણિયાવીડીમાં બેઠા છે એ જેસર તાલુકાનું ગામ છે અને એને જિલ્લો ભાવનગર લાગે છે. ત્યારે મારે વાત કરવી વાતડીઓ, મેં કીધું ને કે વાતડીઓ વિગત વાળીઓ, આજ મારે મંડાણ એ વાતની કરવી છે કે જે પુના આપા હાલી અને માલપરા અહીંયા જ્યારે વાણિયાવીડીમાં જ્યારે જોકું પડે તેથી અહીંથી હાલી અને ધૂપ દેવા અને ધૂપ લેવા બીજ અને આઠમના ઉત્સવમાં આ મહાપુરુષ અહીંથી હાલી શેત્રુંજીમાં જ્યારે એમ માનો કે ઉપર પુલનું મંડાણ નહોતું થયું ત્યારે હાલી અને માલપરા જાય, માલપરાના ઠાકરના દર્શન કરે, ભજન ભાવ કરે અને સવારે હાલીને પાછા આવે. એમાં આવતા એક સમય એમ માનો કે થોડુંક થકાન લાગી ગયું, થોડોક થાક લાગી ગયો અને શેત્રુંજીનો તાબો ધીમે ધીમે એમાંનો શેત્રુંજીનો કાંઠો ચડે અને કાંઠો ચડી અને આગળ આવતા શેરડીવદર ગામ આવે. શેરડીવદર ગામમાં આવી અને એક માઢુડા એમ માનો કે મહાપુરુષ જે ઝાંપડા પરિવારમાં દાના આપા કહેવાતા એ સમયમાં પુના આપાની હારે એમ માનો કે ભજન ભાવ અને આનંદ મંગલ કરેલો, ભોજન કરાવેલા. અને આ તો અહીંયા આવે અને હાલમાં અન્નક્ષેત્ર અને ઉતારો ચાલુ છે. એ દાના આપાની મારે વાત કરવી. એનો પરિવાર જ્યારે આજે અહીંયા વાણિયાવીડીમાં પુના આપા હાનિયાના ઠાકરની સેવા કરે છે. હાલ એમાંનો કે વાત એવી હતી, સમય જાતા દાના આપાની ઉંમર બહુ મોટી થઈ. એમાંનો આધેડ ઉંમર વટી અને મેં જે માલપરા દ્વારાના વ્લોગમાં વાત કરી એમ 70-72 ઉપર 75ની ઉંમર થઈ અને એ આધેડ ઉંમર વટાવી અને વનમાં વ્યાઈ ગયા. ત્યારે માડીની ઉંમર એમ માનો કે જ્યારે 72-73ની ઉંમર અને માડી પોતે સાણ વાહિંદાનું કામ કરે, આનંદ કરાવે ને એમાં પુના આપા એ જોકની આગળ શેરડીવદર ગામમાં નીકળ્યા. હાલમાં તમે જાઓ તો શેરડીવદરના પાદરમાં એમ માનો કે પુના આપાના ઠાકરનું બાણ બેઠું છે અને એ બાણ એમ માનો કે જ્યાં સુધી દાના આપાની પેઢી રહી ત્યાં સુધી વાણિયાવીડી અને શેરડીવદરની પૂજા હજી હાલમાં એમ માનો કે ગુગલના ધૂપ થાય છે, લોબાનના ધૂપ થાય છે, આનંદ મંગલ પીરાણાની સેવા થાય છે. એમ આ બધા દ્વારા જાગતી જેને પીરાયું કહેવાય. આ તો સતી સંત અને સુરાઓની ધરતી છે. આમાં આવા મહાપુરુષો ઝૂંપડામાં થઈ ગયા એવા
જે એમ માનો કે દાના આપાની પેઢીની વાત મારે કરવી છે કે જે દાના આપા હતા, કે દાના આપા એમ માનો કે એને ત્યાં સંતાન નહીં, અને માડીને જ્યારે પૂછવામાં આવ્યું કે આજ હું તમારે ત્યાં થોડીક વાર મેં વિહામો ખાધો છે, પુના આપા કહે કે મેં થોડીક વાર વિહામો ખાધો, પણ તમારા ધવારડા કેટલા કે આ બધા કામ કરે એટલા મારા. અને ત્યારે પુના આપા સમજી ગયા, આ તો કે સમજવું હોય ને શેતકને ઠણકો ભલો, ઓલા ગધેડાને ભલા ડફણા, એમ કે જેને સમજાય નહીં એને તો ઈશારો કરીને નો કામ લાગે, એને તો કેવું જ પડે. પણ ઈશારે સમજે આદમી, બોલીએ સમજે બ્રહ્મ, એમાંનો તર્ક બુદ્ધિ તરકડો, એને આમ જરાક ઘૂસતો મારવો પડે, અને એ ત્યારે ઘૂસતો મારવો પડે અને બોલે કે જા ઓલું કામ કર, એને તર્ક બુદ્ધિ કહેવાય. પણ આ મહાપુરુષ સમજી ગયા, પુનો આપો એમ માનો હાનિયા પરિવાર, મૂળા આપાનો પરિવાર, એમ માનો કે નરોડા તાબામાંથી એમ માનો ગડકા જે ઠાકર બેહાડેલા એવા મૂળા આપા હાનિયાનો પરિવાર. જ્યારે એક થોડીક વાતમાં સમજીને કીધું કે મારી આજ મારા ઠાકરને મોજ આવે છે, આ શેરડી ઓદરના પાદરમાં મારો નગા લાખાનો ઠાકર જેને કહેવાય છે એ માલપરા બેઠો છે, અને એ માલપરા વાળા ઠાકરનું હું ધૂપ લઈને આવ્યો આવું છું, અને ત્યારે આજ મને મોજ આવે છે. આમ પુના આપા બોલતા કીધું માડી આ જા આ શેત્રુંજી નદી હાલી જાય અને એમાંથી એક બાણ લઈ આવ, એક પથ્થર લઈ આવ, તને મજા આવે એવું માડી, અને માડી એને બેહાડી દે અને એની સેવા કર, અને એની સેવા કરી ભગવતી, અને તમારે ત્યાં 7 દીકરા થાય. આ પુના આપાના ઠાકર બોલેલા, અને 7 દીકરા પણ એમાં એકનો વંશ નહીં હોય, 6ના વંશ રહે. અને ત્યારે હાલમાં એમ માનો કે ઘણી બધી વાતો છે, પણ વાતોમાં એમ કીધું કે 6નો વંશ રહ્યો, 6ના 20 થયા, 20માં એકનો વંશ નહીં, 19નો વંશ, અને 19ના 49 અત્યારે હાલમાં 2024માં છે. આવા ઠાકર એમ માનો કે ભરવાડ સમાજના, માલધારી સમાજના અમારા આવા ઠાકર છે, આવા ભોળુડા ભરવાડ ઝૂંપડે રહેનારા એના ઠાકર. અને એને આશીર્વાદ આપી અને નીકળી ગયા, અને આશીર્વાદ આપ્યા, પણ તેથી માડી બોલતા હાલતા હાલતા એમાંનો જોકની બારા પગલા દે પહેલા બોલા કે ભાઈ પુના ભાઈ, તમે તો મારા એમ માનો કે ભાઈ ત્યાં, પણ ઠાકરના પૂજારી એટલે પુના ભગત, તમે મને આશીર્વાદ તો આપો છો, પણ આશીર્વાદ એવા કાંક આપો કે આ 7 ભાઈઓમાં બેન નહીં હોય તો લુણવંતી વિનાનો આ પરિવાર કેવો લાગશે. અને ત્યારે કીધું કે જાઓ 7 દીકરા અને એક લુણવંતી, એના આશીર્વાદ પુના આપાના ઠાકર તરફથી મળેલા. એમાં ધીમે 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 પછી આ વાણિયાવીરી એની જોકે આવે છે. આ ઠાકરની સેવા અહીંયા પુના આપા કરતા. શેરડી ઉદરમાં હાલમાં તમે જાઓ તો શેરડી ઉદર ગામમાં ઝાપડા પરિવાર પૂજા કરે છે, ગંધોળમાં એમાંનો ન્યાય તે પૂજા ઝાપડા પરિવાર કરે છે, અને બધા માઢુડા કરે છે. હાલ મોરસુપણા એ દુવારે તે ધૂપ દીવા અને ધૂપેડું હાલે છે. આવા મહાપુરુષો, આવા સંતો આ સમાજમાં થયા. આ ભોળુડા ભરવાડ એમ માનો કે ગાયું સારતા સારતા, માલઢોર સારતા સારતા એણે આવું જીવનમાં ભજન કરી લીધું. હાલ એમ માનો 2024માં હજી દીવડા એના જ્યોતું જળહળે છે, અને ન્યા અમે દર્શને આવ્યા છીએ. એમની વાણિયાવીરીની જગ્યા હાલમાં 8મ અને બીજના ઉત્સવ ઉજવાય છે. આ ઠાકરના બાણ અને આ મહાપુરુષોના ઘોડાને એમ માનો કે થોડોક સમય માટે હાલ જે એમ માનો કે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, એ મંદિરના નિર્માણમાં હજી લાલ પથ્થરથી જે મંદિર શણાય છે એના પણ તમને હું દર્શન કરાવી, અને પછી એમાં સ્થાપન કરવાનું છે. હાલ 8મને દિવસે ઉત્સવ થાય, કનૈયાનો જન્મ ઉત્સવ ઉજવાય, ત્યારે આપણા માઢુડા માલધારી એમાં આયર, ભરવાડ, ચારણ એ બધા માલધારીઓ આવી અને બાપાની જે કાંઈ માનતા હોય એ માનતામાં 100, 200, 500 નાના માલ, મોટા માલ, ગાયું એવું અહીંયા બાપાને શરણે ધરવા આવે છે, અને અહીંયા એની મનોકામના પરિપૂર્ણ થાય છે. કોઈ જેસર તાબામાં આવો, બગડાણા આવો તો મારા ઠાકર પુના આપાના ઠાકર વાણિયાવીરી બેઠા છે, એના દર્શનનો લાવો લેજો. અને અહીંયા ન પોગી શકો એવા કોઈ વડીલ હોય, મોટી ઉંમર હોય, એમને અમારી તિલક હરે ચેનલ તરફથી એમ માનો કે આ પુના આપા હાનિયાના ઠાકરના દર્શન કરાવજો. અને હું તો નવયુવાનને કહું કે હાલ તમે જો એમાંનો પોતાનું જીવન જીવતા હોય ને તો જીવન જીવતા જીવતા એકાદ દિવસ ઠાકર માટે કાઢજો. એકાદી બીજ 8મના ઉત્સવમાં તમે પુના આપાના ઠાકર હોય, રાણીમાં રૂડીમાના ઠાકર હોય, રખણમાં જીવીમાના ઠાકર હોય, નગા લાખાના ઠાકર હોય, અને એમ માનો કે માંડવાના આંબેવા પીરના કે ફાસરિયાના હામદ પીરના ઠાકર હોય તો આમના દર્શનનો તમે લાવો લેજો. અને એમની પેઢી જેમ માનો કે 7 દીકરા આપ્યા એ નામ સાથે મને એમ માનો કે એવું મહાપુરુષોએ મળ્યું છે. એટલે કહું છું કે દાના આપાની પેઢીમાં મોટા દીકરા એ ભીખા આપા, એના નાના ભાઈ જોધા આપા, એના નાના ભાઈ કમા આપા, કમા આપાના નાના ભાઈ મંગળા આપા, મંગળા આપાના દીકરા ઓરે
એમ માનો કે નાના ભાઈ પાસા આપાના નાના ભાઈ સોથા આપા અને સોથા આપાના નાના ભાઈ શામળ આપા, આ 7 દીકરા પૂના આપાના ઠાકરે આપેલા. અને એમાંની 5મા દીકરા જે એમ માનો 5મો નંબર પાસાભાઈ હતા, જે પાસાતા હતા એ પાસા આપા એમ માનો કે એમની પીપળને નીચે શેરડીવદર ગામમાં હાલ તમે જાઓ તો દર્શન કરજો, એમની સમાધિ છે, એની ફૂલ સમાધિ. અને એ તે સમયે 380 વર્ષ પહેલાની વાત. અને એમના દીકરા કસા આપાના દીકરા મકા આપા, અને મકા આપાના દીકરા એમ માનો કે અત્યારે જે આનંદ કરે છે એ બધા અહીંયા જે આપણને એમ માનો કે લાવો લેવરાવે છે, એ આનંદનો મને એમ માનો કે જે વાતું મળી, વાતળિયું વિગતાળિયું આ જો જેડી માનવીઓ જેવા મળે છે એવી વાતો હું કરું છું, આનંદ કરાવું છું. અને હાલ એમ માનો કે 49 છે, એમના દર્શનનો લાવો લેવા તમે કોઈક દિવસ પધારજો. અને અમારા વિડીયોમાં એમ માનો ભગતનું આગમન થયું છે અને આવ્યા છે. અમે સ્વાગત વિધિ કર્યા પછી અમે બાપા આજ જે બાપાની જે કાંઈ વાત મેલી છે એમાં ભૂલશું કે એમ માનો કે આ તો પૂના આપાનો ઠાકર જાણે, અમને કોઈ ખબર નથી. આ તો હું સાહિત્યકાર ગોવિંદભાઈ બાંભા અહીંયા આવ્યો છું અને વાણિયા વીડી મારા ઠાકરની વાત ન કરું તો એમ માનો કે મારું જીવન નિષ્ફળ ગણાય. એટલે એમ માનો કે ગળિયા પરિવારના એક મહાપુરુષ અમારી હારે છે, અમને અહીંના દર્શનનો લાવો લેવરાયો. અને આનંદભાઈ જે અમારી હારે આવ્યા છે એ માનો કે અમારા માટે તો એક માનો કે એક નજારો થઈ ગયો છે કે વાણિયા વીડીની જગ્યા સુધી અમને લઈ આવ્યા છે માલપરાના દુવારેથી. એ માનો કે આ બીજા વ્લોગમાં જ્યારે અમે પધાર્યા ત્યારે બાપા અમને એવા આશીર્વાદ આપો કે અમારી ચેનલ એમ માનો કે કાયમ માટે સાંધો સૂરજ તપે ત્યાં સુધી આ એમ માનો કે આપણા સમાજને જોવા મળે. અને એવા આશીર્વાદ સાથે એમ માનો કે મારે આગળનું જે કાંઈ આપણું કુદરતી રમણીય દ્રશ્ય છે અને બાપાનું જે દેવળ બને છે એના એમ માનો કે થોડાક વિડીયો એક નાખવા છે એમાં. એટલે આમાં તમે અમને આશીર્વાદ આપો. અને બોલ પૂના આપાના ઠાકરની જય, દ્વારિકાધીશની જય, બોલ દાના આપાના ઠાકરની જય, બોલો મકાતાની જય. વાહ પ્રભુ, વાહ મારા ઠાકર. જય ઠાકર બાપા. આજ એમ માનો કે જે મેં તમને પહેલા વાત કરી કે બાપાના બાણનું સ્થાપન થોડોક સમય માટે એમ માનો કે એક બિલ્ડિંગ બનાવેલી છે, એ બિલ્ડિંગમાં કર્યું છે. પણ હાલ એમ માનો કે ધાંગધ્રાના પથ્થરથી જે મારા ઠાકરનું દેવળ તૈયાર થાય છે અત્યારે શિલ્પકારો એમાં ધીમે ધીમે નાના નાના ટાંકણા એમ માનો ટાંકણા મારી અને આ પથ્થરોથી એમ માનો કે આવું દેવળ તૈયાર કરે છે. એમાં મહાપુરુષની થોડાક સમયમાં જ એમ માનો કે ઉજય થાય, બાપાનો આશીર્વાદ મળે અને જેદી એનો એમ માનો હુકમ મળે એટલે આમાં બાપાનું સ્થાપન થાય, મંદિરનું કામ પરિપૂર્ણ થાય. ત્યારે બધા મારા માઢોડા સમાજને એમ માનો કે બધા જાય ભાઈઓ અને ઠાકરને જે માનવાવાળા મહાપુરુષો છે, માતાજીઓ ભગવતીઓ બહેનો દીકરીઓ, એને બધાઈને આ ઉત્સવમાં અને અહીંયા આઠમનો ઉત્સવ જે ઉજવાય છે જન્માષ્ટમીનો, એમાં પણ તમને પધારવા અને પ્રસાદી અને ભજન અને ભોજનનો લાભ લેવા. એમ માનો કે મકા બાપા જે એમ માનો કે આમ તો મારું મોહાલ છે અને એ મકા બાપા એમના બાપા કસા બાપા, એમના બાપા પાસા બાપા અને એમના બાપા દાના બાપા, આ જે એમ માનો કે દાના બાપાના દીકરા હાથ એમાંનો વિસ્તાર જે મકા બાપા સેવા આપે છે એ અમારી હારે આજે એમ માનો કે અમને આ દ્રષ્ટિકોણ કરાવ્યું, બધે દર્શનનો લાવો લેવરાવ્યો. અને હાલ તમને દેવળના પણ દર્શન જે નવું તૈયાર થાય છે એના દર્શન કરાવ્યા. એટલે આ દેવળને જ્યારે પ્રતિષ્ઠા થાય, ઠાકરના બહેણા થાય ત્યારે મારા માઢોડા સમાજને અહીંયા પધારવા મારી તિલકરે ચેનલ અને હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ અને મારા મકા બાપા અને આનંદ તરફથી એ માનો કે તમને આ ભોળુડા ભરવાડ તરફથી એક આમંત્રણ છે, બધા આમાં પધારજો અને આ ઉત્સવનો લાભ લેજો. જય ઠાકર. આજ એમ માનો કે જ્યારે પૂના આપાના ઠાકરના દર્શન કરી આવ્યા તમને અમારી ચેનલમાં, અને એ પછી અમે માનો કે નવું દેવળ સણાય છે એના દર્શન કરાવ્યા. પણ એમ માનો 380 વર્ષ પહેલાં આ તો પીરાયું કહેવાય, પણ જે અમારે એમ માનો કે ખડસલિયાના પાદરમાં જ્યાં જ્યાં શેળાવદર જાઓ, જ્યાં જ્યાં રામાપીર પૂંજાય છે એવા એ માનો 380 વર્ષ પહેલાં જ્યારે જોકું પડતી અને ત્યારે બાંભવા ભરવાડના એમ માનો કે એકાદું પીરાણું સાંઈ, અને એ પીરાણું સાંઈ હતું એ સમયે માલ ઢોરમાં કાંઈ રોગ આવતો અને ત્યારે એમ માનો કે મરકીના રોગ આવતા, હાથેડુના રોગ આવતા, જે માનો પીળીઓ જેને કહેવાય એમાં માલ ઢોર મરી જાય અને આપણને નુકસાની થાય. એ સમયે આ વાણિયા વીડીના તાબામાં જે પીરાણું બિરાજમાન છે એ પીરાણાના તમને દર્શન કરાવું. એ અમારા એમ માનો કે માઢોડા સમાજના બાંભા પરિવારના એક યુવકે એમ માનો કે અહીંયા
એક યુવાને એમ કીધું કે મારા પીરની અહીં સ્થાપના કરો, અહીંયા 100 ઝોકવું પડે, 500 ઝોકવું પડે, પણ વાણિયા વીડીમાં કોઈ દી રોગ ન ગળે આવી પીરાઈની સ્થાપના છે અને એ સ્થાપનાના દર્શન મેં કર્યા છે. હવે તમને થોડી વારમાં એમ માનો કે અહીંયા જ્યારે નેહડું પડતું હોય છે ત્યારે જમદટ જાંબુવન, નીલંગત સુગ્રીવ નોરિયા, આલમા હટીલો હનુમાન, કાયમ બેઠો કાગડા, જ્યાં ગામ હોય નેહ હોય એ હનુમાન વિના સૂનું લાગે. એમ અહીંયા જ્યારે એમ માનો કે ઠાકરના બેહણાના તમને દર્શન કરાવ્યા, પિરાણાના બેહણાના આજે બાંભા પરિવારે જે માનો સ્થાપન કરેલું છે જે તે સમયે એમ માનો એના દર્શન કરાવ્યા. અને હવે તમને નેહમાં જે હનુમાનજી બિરાજમાન કરેલા એ હનુમાનજીના તમને દર્શન કરાવવા એમાંનો વાણિયા વીડી તાબામાં લઈ જાઉં છું. હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ, અને અમારી સાથે એમ માનો કે આમ એકદમ ક્લીન કાયમ માટે બન્યા રહેજો એવી અમારી તિલકરે ચેનલ વ્લોગને તમે વધાવતા રહેજો. અને આવો હવે નેહડાના હનુમાનજીના દર્શનો તમને લાવો. જે મેં તમને વાત કરી કે પીરાઈના દર્શન કર્યા પછી અમારી ચેનલમાં તમને જે નેહડાના આજથી 382 વર્ષની આસપાસ બેહાડેલા જે નેહ જ્યારે અહીંયા બંધાતું હોય છે, જ્યારે 100 ઝોકું પડતી હોય છે અને માલધારીઓ જ્યારે આનંદ કરતા હોય છે, એમાંનો કે ડણકે હાવર ડુંગરે, આંકલ વીર હમેશ, એ સમયે એમાંનો કે મોરલા, એમાંનો કે ગળાના તન કટકા કરી અને એમાંનો કે મધરો આહાડ મહિનો મંડાય અને તેથી ગાતા હશે. અને એ સમયમાં જ્યારે હનુમાનજીની સ્થાપના થઈ છે એ એમાંનો કે અહીંયા વાણિયા વીડીમાં એમાંનો કે હાલમાં હજી 5000 વીઘામાં વીડી છે. તમને જુઓ તો બધે ફરતા તમને ડુંગરા, કુદરતી દ્રશ્ય અને જે માનો કે ધીમે 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 ખળખળ ગંગાજી વહી જાય એવી રીતના પાણીના ઝરણા અને ઝૂલતો પુલ એમના બધાના તમને દર્શનનો લાવો લેવરાયો. અને આ નેહડાના બિરાજેલ જે હનુમાનજી મહારાજ છે એમના પણ તમને દર્શનનો લાવો લેવરાવું. અને તમે કોઈ દિવસ આવો તો આ ડુંગરા ઉપર એમ માનો કે ઝાઝા સમય પહેલાં 400 વર્ષની આસપાસ બેઠેલા હનુમાનજીના દર્શનનો લાવો લેજો, પુનાપાના ઠાકરનો દર્શનનો લાવો લેજો. અને બાંભા પરિવારના જે પીરની સ્થાપના કરેલી છે અને હજી પણ અહીંયા તેને જો કાંઈ પણ માનતા કરો તો આ પીરાણું હજી તમારા નેહડામાં આવીને તમારું કામ કરે. અને પુનાપાના ઠાકર જેને નગાલાખાના ઠાકર કહેવાય એ ઠાકર પણ હાલમાં તમે ક્યાંય પણ માનતા નાની પણ 5 ચોખાની માનતા થાય અને તેથી આવી અને એના ઘોડા તમારા પટાંગણમાં ઉતરે એ પુનાપાનો ઠાકર વાણિયા વીડીમાં બેઠો છે, શેરડી વદર ગામમાં બેઠો છે. અને ત્યાંથી આગળ એમાંનો મોરસુપણા અને ગંધોળ આવા 4 પંજા અને માલપરા એ ઠાકરના ઘોડા ઉતર્યા હતા ધૂળના ધડીમલે. એ પણ તમને દર્શનનો લાવો લેવરાયો છે. તો આજ આ નવા વ્લોગને અહીંયા અમે માનો કે કુદરતી દ્રશ્ય સાથે અમે પૂર્ણાવતી આપીએ. અને અમારી ચેનલને તમે બધા માઢુડા, મારા સમાજના અને મારા મિત્રો બધા વધાવતા રહેજો. અને હજી પણ તમને 52 દ્વારા પૂરા કરી અને પછી 157 પાંદડાના દર્શનનો તમને લાવો લેવરાવવાનો છે. અને આમાં અમને આશીર્વાદ આપતા રહેજો. જય માતાજી, જય ઠાકર, જય હો કનૈયાની.